હે જીજાજ હાથ રે દાલીને લાડી લાન તરતા કરો તારી લાવ સમુદ્રની બાર રે દાલીને ભગતન તરતા કરો आज प्रभुनी लीलाથી તરવા લાગ્યા છે પરંતુ શું મારો દ્વારિકાનો નાથ ગલીવર માનનો માલિક દરિયાની અંદર રાજ કરતો હશે સામે નગરી દેખાય છે પ્રભુ હિંડોળે હિચકી રહ્યા છે એટલું જ નહીં પણ પ્રભુના મન મુખ બને ઉદાસ છે લલાટે પાટા બાંધ્યા છે રુધિરની ધારા વરસી રહી છે જા પ્રભુને પૂછું હેજી આવા લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધાયા આવા તમને કોણે મારા મારા લલાટે પાટા રે કાનુડા સેના રે બાંધા હે જીજાજ લાડી લો ભગત મારો ધોન લાડ કરે આયો લાડુ ધરવાન કાજ લાડો તેના રમતા લાડુ એન મારી ગાલો લાડ હા પ્રભુ જીજાજ લાડુ ના જમવાથી લાડી લાગો દે ચડ્યા માથે મારી ધોળા જમનાની ધાર ધારીના આજ ધારીના મારવાથી રૂધીર વહી રે ગયા પ્રભુ મારો માફ રે કરો હવે પછી નહીં કરું યાર ભૂલ યાદ લો રે આવો યાદ લો રે પ્રભુ મારો માફ રે હા ભગત ભગતના ગુના તો હંમેશા માફ જ હોય છે અને ભગતના કોઈ દિવસ ભૂલ હોતી નથી માટે ભગત આ દ્વારકાનો નાથ તમને એટલું કહે છે આજ આટલા આટલા સમુદ્ર વલોઈ આજ આટલા આટલા કષ્ટ બેઠી આટલા આટલા વન વગડા બેઠી આ દ્વારકા નગરીની અંદર ભેડા સમુદ્રની અંદર ધુબાકો મારવાનું કારણ શું હોય ભગત હા પ્રભુ આપ તો અંતર્યામી છો પ્રભુ જાણો છો છતાં આ ભક્ત અજમલની કસોટી શા માટે કરો છો ભગત જે ભગતના મોઢે સાંભળવું ને એ ભગવાનને પણ બહુ પ્યારું લાગે છે માટે તમારા પવિત્ર મુખથી આજ કનૈયાને તમારી દુઃખની વેદના સંભળાવો હા પ્રભુ તો સ્વાર્થ અને પરમાર્થ માટે અજમલ ભટકે છે પ્રભુ ભગત તો કૃષ્ણ પરમાત્મા જાણી શકે શું એવા તમારા સ્વાર્થ છે અને શું એવા તમારા પરમાર્થ છે જેના લીધે ભર્યા સમુદ્રની અંદર દુબાકો માર્યો છે ભગત હા પ્રભુ સ્વાર્થ કહેતા કે હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ
અને પરમારથ કહેતા કે 12 ગામની ધરતી માથે ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ, તો તેમનો કઈ ઉપાય કરો મારા નાથ. હા ભગત, આજ અમરડાળીના પેલા પુષ્પ આપું છું. 9 માસ સેવા કરજો. 9મા માસે મારાથી મોટા બલરામ તે આપના ઘેર અવતાર ધારણ કરીને આપના વાંજાના મેણા ભાંગશે ભગત. બે ભગત, આ અમરડાળીનું પુષ્પ છે. હા પ્રભુ. અરે પ્રભુ, જગતમાં કીધું છે પ્રભુ કે 100 રૂપિયા વાળા નો કહેવાય, એક પુત્ર વાળા નો કહેવાય પ્રભુ. કારણ એક પુષ્પનું વરદાન લઈને ફરીને મારી મારવાડની ધરતી માથે જાવ ને તો ફરીને મારી રહે તો મને મેણું મારે કે રાજવી અજમલ તો સ્વાર્થ હતો, સ્વાર્થનું કામ કરી આવ્યો પ્રભુ, પણ મારે પરમાર્થનું કામ બાકી છે મારો નાથ. ભગત, આશા તો બહુ મોટી લઈને આવ્યા છો, પણ ભગત કાંઈ વાંધો નહીં, તમારી ભક્તિથી પણ કૃષ્ણ પરમાત્મા પોતે રંગાણા છે. માટે આજ સોના મઢેલા સિંહાસન દ્વારકા નગરી છોડી કદાપી આવી શકું તેમ નથી, પણ આજ આટલા વનવગડા વેઠી, આજ આટલા કષ્ટો વેઠી, જો ભર્યા સમુદ્ર ને ધબાકો માર્યો હોય ને ભગત, તો કૃષ્ણ પરમાત્મા તમારી ભક્તિથી રંગાણો છે. માટે આજ અમરડાળીના બીજા પુષ્પ આપું છું. 9 માસ સેવા કરજો. 9મા માસે પારણી પધરાવજો. પરમારથના કાર્ય માટે કૃષ્ણ પરમાત્મા પોતે પધારશે. હજી પણ જો મનની અંદર ઈચ્છા રહી જતી તો માગજો, કારણ કે દ્વારકા નગરીની અંદર દોડ્યા છે ભગત. હા પ્રભુ. તો પ્રભુ પેલા પુષ્પ આપ્યા એમના નામ શું રાખવા પ્રભુ? હા ભગત, એના નામ હું તમને કરી આપું છું ભગત. એવા રાખજો રે રાખજો વીરમ દેવ રૂડાના માધો રાખજો રે રાખજો વીરમ દેવ રૂડાના માધો અરે પ્રભુ, તો બીજા પુષ્પ આપ્યા એમના નામ શું રાખવા? રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ માધો. હા પ્રભુ. રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ માધો. એમાં આવીને જો કડતા ઉધડાયું તારશું. હા પ્રભુ. આવી શાલયા પોતા બુદ સોને એક સાઠ દો. હા પ્રભુ. આવી શાલયા પોતા બુદ સોને એક સાઠ દો. આવી ભાદર શામા તેરી માદરા તડી. અરે પ્રભુ, તમે આવો એની કઈ નિશાની ખરી લો પ્રભુ. આવી નિશાની આપો કુમ પાગલી પાત દો. હા પ્રભુ. આવી નિશાની આપો કુમ પાગલી પાત દો. એમાં આવીને જો કાઢતા ઉધડાય તારશો. એમાં આવીને જો કાઢતા ઉધડાય હજી પણ કોઈ મનની અંદર ઈચ્છા રહી જતી તો માગજો, કારણ દ્વારકાનું નાથ તમને ખાલી હાથે નહીં જવા દે અને સૃષ્ટિ ઉપર ફરી વાર કૃષ્ણ પરમાત્મા પર કલંક લાગે. હા પ્રભુ. અરે પ્રભુ, લોકો એવી વાતો કરે છે પ્રભુ કે કનૈયા તો બહુ કપટી છે, માટે બોલીને ફરી જાય. અરે પ્રભુ, જો ખરેખર મારી ઘરે દીકરો બની અવતાર લેવાના હોય પ્રભુ, તો મને જમણાનું વચન આપો પ્રભુ. ભગત, કૂડ તો કર્યું છે, કપટ તો કર્યું છે ભાઈઓ સાથે, પણ ભગત સાથે કદાપી કર્યું નથી. છતાં પણ હૈયા હામ વહેતી ન હોય તો આજ કૃષ્ણ પરમાત્મા તમને આજ જમણા હાથે વચનો આપે છે. રઘુકુલ રીત સદા ચલી આવી,
પ્રાણ જાય પણ વચન ન જાય. માટે ભગત આજ કૃષ્ણ પરમાત્માના તમને જમણા હાથના વચન છે, જાઓ પરમારથના કાર્ય માટે પોકરણ ઘરની ધરા ઉપર ભૂમિનો ભાર હળવો કરવા માટે આજ અમે બંને ભાઈઓ પૃથ્વી ઉપર પરવરશું. જાઓ અજમાલ, આ તમને કૃષ્ણ પરમાત્માનું સત્ય વચન છે. અરે પ્રભુ જમી ગોકુળ મથુરા ને રાસલીલા રચાવી હતી પ્રભુ. એવી જો રાસલીલા રચાવો ને તો તમારો ભક્ત આવીને જોવાનું મન થાય છે પ્રભુ. ભગત થોડી વાર પાપણનો પલકારો મારો અને ધીમા ધીમા ડગલા પોકરણ ઘરની શેરીઓની અંદરથી જેમ તમે દ્વારકા નગરી સુધી પધાર્યા ને એમ આજ ધીમા ધીમા તમારા ડગલા દ્વારકા નગરીથી તમે માંડો તેમ તમને મારી શેરીઓને ગલીએ ગોકુળ મથુરાની અંદર તમને જેવી રાસલીલા નરસિંહને બતાવી એવી જ તમને રાસલીલા દર્શન થાય. જાઓ હું તમને હમણાં પોકરણ ઘરના પાદર સુધી વળાવું છું. ભલે પ્રભુ.